મિત્રો માત્ર 11 મંથ્સ માટે કોન્ટ્રાક્ટ જોબ પણ સેલરી સીધી 1 લાખ સુધી અને ફક્ત 1-2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક નવી ભરતી વિશે. જો તમે ચૂકી જશો તો પછતાશો. નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો તમારું ફેવરિટ ગવર્મેન્ટ જોબ અપડેટ ચેનલ, જ્યાં આપણે રોજ નવા ભરતી અપડેટ્સ, સિલેબસ અને પ્રિપેરેશન સ્ટ્રેટેજી લાવીએ છીએ. મિત્રો, આ ભરતી આવી છે રાજકોટ રાજપથ લિમિટેડ દ્વારા, જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક સબસિડરી કંપની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 14. હવે એક પોસ્ટ વિશે સરળ ભાષામાં સમજીએ. પહેલી છે એડમિન આસિસ્ટન્ટની પોસ્ટ, જેમાં 1 જગ્યા છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો MBA HRમાં અથવા PGD HR. એક્સપિરિયન્સ 1 વર્ષનો હોવો જોઈએ અને સેલરીની વાત કરીએ તો 25,000 સ્ટાર્ટિંગ. બીજી પોસ્ટ છે ટ્રાફિક ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ. 4 પોસ્ટ છે એમાં, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, એક્સપિરિયન્સ 1 વર્ષનો હોવો જોઈએ અને સેલરી 21,000થી સ્ટાર્ટિંગ. હવે ત્રીજી પોસ્ટ છે ટ્રાફિક ઇન્સ્પેક્ટર મેકેનિકલમાં. 4 પોસ્ટ છે, જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ, એક્સપિરિયન્સ 1 વર્ષનો હોવો જોઈએ અને સેલરી 21,000. હવે ચોથી પોસ્ટની વાત કરીએ વિજિલન્સ ઇન્સ્પેક્ટર, જેમાં 2 પોસ્ટ છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો BCom + LLB કરેલા હોવા જોઈએ, એક્સપિરિયન્સ 1 વર્ષનો હોવો જોઈએ, સેલરી 25,000. હવે છે ડેટા એન્ટ્રી ઓપરેટર, જેમાં પોસ્ટ છે 1. ક્વોલિફિકેશનની વાત કરીએ તો IT અથવા કોમ્પ્યુટર ફિલ્ડમાં ક્વોલિફિકેશન હોવું જોઈએ, એક્સપિરિયન્સ 1 વર્ષનો હોવો જોઈએ અને સેલરી તમને મળશે 18,000. હવે ચીફ ફાઇનાન્સ ઓફિસરની વાત CFO, જેમાં 1 પોસ્ટ છે. ક્વોલિફિકેશન CA અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ હોવા જોઈએ, એક્સપિરિયન્સ 2 વર્ષનો હોવો જોઈએ અને સેલરીની વાત કરીએ તો 1 લાખ રૂપિયા. કમ્યુનિકેશન ઓફિસરની પોસ્ટ, જેમાં 1 પોસ્ટ છે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો જર્નાલિઝમ + MBA કરેલા હોવા જોઈએ, 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ અને સેલરીની વાત કરીએ 35,000 મળશે તમને. તો મિત્રો, આ હતું પોસ્ટ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો લાસ્ટ ડેટ ફોર્મ ભરવાની 2 એપ્રિલ 2026 સાંજના 6 વાગ્યા સુધીની રહેશે અને એપ્લિકેશન તમે ઓફલાઈન કરવાની પોસ્ટ દ્વારા મોકલવું પડશે, જેમાં એડ્રેસ આપેલું જ છે રાજકોટ રાજપથ લિમિટેડ, રાજકોટ. એજ લિમિટ પણ ધ્યાનમાં રાખજો, 35 વર્ષ મોસ્ટ પોસ્ટ માટે અને 45 વર્ષ CFO અને કમ્યુનિકેશન ઓફિસર માટે. જો તમે એપ્લાય કરવાનું વિચારી રહ્યા છો તો આ 3 ટિપ્સ ખાસ ધ્યાનમાં રાખજો. બધા ડોક્યુમેન્ટ સેલ્ફ અટેસ્ટેડ હોવા જોઈએ. ફોર્મ પ્રોપર ફોર્મેટમાં ભરવું જરૂરી છે. એન્વેલોપ પર પોસ્ટ એપ્લાઇડ ફોર લખવાનું ભૂલશો નહીં. જે તે પોસ્ટમાં તમે એપ્લાય કરતા હોય એ પોસ્ટ લખવાની છે. હવે મને કમેન્ટમાં જરૂર કહો, તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરવાના છો, એડમિન, CFO કે ડેટા એન્ટ્રી માટે. હવે મિત્રો, લાસ્ટ આવી જ
ડેઇલી ગવર્મેન્ટ જોબ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, એક ચાન્સ તમારું ફ્યુચર બદલી શકે છે, માટે આજે જ એપ્લાય કરો અને પ્રિપેરેશન ચાલુ રાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય હિન્દ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.